મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। પ્રખ્યાત ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો જેટલું ફેવરેટ છે તેટલો જ તે વિવાદમાં પણ છે। આ શોનો પોતાનો ફેન ફોલોઈંગ છે અને દર્શકો માટે ખૂબ જ ખાસ છે। જો કે હવે શોને ફેન્સો માટે ખરાબ સમાચાર એ છે કે શોને શરૂઆતથી જ ગોલીનું પાત્ર ભજવનાર કુશુ શાહે આ શોને અલવિદા કહી દીધું છે। જો કે કુશનું અચાનક શો છોડવું એ દરેક માટે એક મોટું સરપ્રાઇઝ છે, પરંતુ કુશ શાહ એવો પહેલો જ નથી જેણે આ શો છોડ્યો હોય। અત્યાર સુધીમાં ઘણા લોકો આ શોથી દૂરી બનાવી છે, જેમાં દિશા વાકણાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ કર્યો હતો। તેણે શોમાં ઘણો લાંબો સમય પ્રસાર કર્યો હતો, પરંતુ 2017માં તેણે આ શોને અલવિદા કહી દીધું હતું। દયાબેન પોતાના ફેન્સો હતા અને દર્શકોએ તેમનો અભિનય ખૂબ જ પસંદ કર્યો હતો। જો કે મેક્સ હજુ સુધી તેનું રિપ્લેસમેન્ટ શોધી શક્યા નથી। ભવ્ય ગાંધીમાં આ શો માટે 2008થી 2017 સુધીમાં સમય આપ્યો હતો। ભવ્ય શોમાં ટપ્પુની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે। તેમણે જણાવી દઈએ કે ભવ્યમાં શો છોડ્યા બાદ તેનો રોલ રાજ અંડરગટ લીધો હતો, જેમાં રાજ અંડરગટે વર્ષ 2017માં ટપ્પુનું પાત્ર ભજવવા માટે શોમાં આવ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી આ પાત્ર ભજવ્યા બાદ તેમણે વર્ષ 2022માં શો છોડી દીધો હતો। હવે તે નિતેશ ભાનુ ટપ્પુનું પાત્ર ભજવી રહ્યા છે। જી હા મિત્રો, અત્યાર માટે આટલું જ। મળીશું નવા અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।